12મા નંબરનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ બરાબર. જલાવરણ. જલાવરણ એટલે શું પહેલાં તો તમે એ કહી શકશો? રાઈટ. જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર. તમે જે કીધું એ રીતે કે પૃથ્વી સપાટી ઉપર જેટલું પણ વોટર પાણી જે આવેલું છે એ પાણી કયું હોઈ શકે? મહાસાગરનું હોઈ શકે, સાગરનું હોઈ શકે, સમુદ્રનું હોઈ શકે, નદીનું હોઈ શકે, કોઈ પણ જગ્યાએ બરફ રૂપે રહેલું પાણી પણ હોઈ શકે. કોઈ પણ જેટલું પણ પાણી છે એ બધું કોની અંદર રહી જાય? જલાવરણની અંદર રહી જાય. જલાવરણને ઇંગ્લિશમાં કહેવાય હાઇડ્રોસ્ફિયર. તમે હવે જો સમજો કે આપણે ઓલરેડી મેં તમને થોડી ઘણી વાત કરેલી હતી. શું કે એક તો છે મૃદાવરણ. મૃદાવરણ એટલે કે જમીન. મૃદાવરણ એટલે શું? જમીન. લિથોસ્ફિયર આપણે જેને કહીએ એ. તો મૃદાવરણનું આપણે બધી વસ્તુ સમજી ગયા કે નહીં? આગળના ભૂતકાળના ચેપ્ટર્સની અંદર મૃદાવરણ સમજી ગયા કે નહીં? મૃદાવરણ સિવાય એક બીજી બાબત હતી વાતાવરણ, એટલે કે એટમોસ્ફિયર. બરાબર. તો એ પણ આપણે સમજી ગયા કે વાતાવરણમાં શું છે શું નથી, ઓલું પેલું એ બધી વસ્તુ પણ સમજી ગયા. તો હવે આ લોકોએ વારો કોનો લીધો છે? જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર. જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર. ખ્યાલ આવ્યો? અને આ ત્રણેય જે જગ્યાએ ભેગું થાય એ જગ્યાએ શું જોવા મળે કહી શકશો ખરા તમે? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ ત્રણેય ભેગું થાય તો એ જગ્યાએ શું જોવા મળે? તમારો જવાબ બિલકુલ સાચો છે. બાયોસ્ફિયર એટલે કે જીવાવરણ, કે જ્યાં સજીવ રહેલું છે એ. બરાબર. તો આ જે ત્રણ વર્તુળ ભેગી થાય એ જે વેન ડાયાગ્રામ બને, તો એ વેન ડાયાગ્રામ તમારા મગજમાં ફિટ હોવો જોઈએ. બુકમાં ક્યાંય આપેલો નથી, અને આપેલો હોય તો મને ખ્યાલ નથી, પણ જોકે 99% નથી જ આપેલો, પણ તમારા મગજમાં એ ડાયાગ્રામ ક્લિયર હોવો જોઈએ. બરાબર. તો વાત કરીએ હવે આપણે જલાવરણની વિશે કે શું છે શું નથી. આપણે પૃથ્વીનો ગોળો જે છે અહીંયા આપણે મોટે ભાગે પાણી, ભૂમિ એટલે કે જમીન અને જળની વાત કરીએ તો જળ પ્રદેશ, જળ રાશિ વધારે આવેલી છે. વાત કરીએ 71% જગ્યા ઉપર તો વોટર પાણી આવેલું છે, અને એટલે તો પૃથ્વીને જળ ગ્રહ, વોટર પ્લેનેટ કહે છે. તમને એવું લાગે પૃથ્વીને વોટર પ્લેનેટ શા માટે કહે છે? તો કુલ 8 ગ્રહો છે, બીજા એકેય ગ્રહ ઉપર પાણી જોવા મળતું નથી. તમને એવું લાગતું હશે કે અમુક વાર ન્યૂઝ આવે છે કે મંગળ ઉપર પાણી મળ્યું, અથવા અહીંયા પાણીના બરફના ખડક મળ્યા, ઓલું મળ્યું, પેલું મળ્યું, પણ એ બધા તો હજી શું એક રીતે અસ્તિત્વના પુરાવા મળેલા છે કે જે તે સમયે અહીંયા અસ્તિત્વમાં હતું, કે એક્ઝેક્ટ પાણી નથી મળી ગયું અહીંયા. બરાબર. અને મળી જાય તો પણ આપણે અહીંયા 71% છે, એની જેટલું હજી મળ્યું નથી. બરાબર. તો પૃથ્વી એ વોટર પ્લેનેટ છે, વિધાનવાળા વાક્યમાં એમાં પૂછી લે. હવે સૌથી પહેલો જ આમાં ટોપિક આવશે આ પાઠની અંદર. પહેલો જ ટોપિક છે વોટર સાયકલ. વોટર સાયકલ એટલે શું તમે કહી શકો ખરા? વોટર સાયકલ એટલે કે જળ ચક્ર. ઘણી બધી વાર આપણે આ સાયકલ ચલાવી જ દીધી છે. બરાબર. ત્યારે પણ મેં તમને કીધું હતું કે આને વોટર સાયકલ કહેવાય, પણ અહીંયા હવે આપણે એને ડિટેલમાં જોવાની છે. એટલે ડિટેલમાં તો નહીં, પણ મતલબ કે આપેલી છે. તો જો નીચે ફોટાની એ બધું આપેલું છે, આપણે ઓલરેડી સમજી ગયા છે. શું કે ભાઈ વરસાદ કઈ રીતે આવે? તો કે જે પાણી હોય, પાણી સમુદ્રનું, નદીનું, કોઈ પણ જગ્યાનું જે પાણી હોય, પાણીનું બાષ્પીભવન થાય સૂર્યપ્રકાશની અંદર, એનું બાષ્પીભવન થાય એટલે કે એ વરાળ બને, વોટર વેપર. વરાળ બની જાય, એ વરાળ ઉપર જાય, વરાળ ઉપર જઈને વાદળા બનાવે, વાદળામાંથી વરસાદ આવે, અને એ વરસાદ પાછો નીચે આવે. એટલે કે એક ચક્ર ચાલે છે ને, એક સાયકલ ચાલે છે, એક સાયકલ ચાલે છે. તો આને વોટર સાયકલ કહેવાય, આને પાણી ચક્ર કહેવાય. બરાબર. હવે તે જગ્યા નીચે આપેલું છે, જો નીચે આ કોન્ડેન્સેશન ને પ્રેસિપિટેશન એટલે કે વરસાદ, આને હાઇડ્રોલોજિકલ સાયકલ પણ કહેવાય, હાઇડ્રોલોજિકલ સાયકલ પણ કહેવાય. તો ખ્યાલ આવી ગયો? આમાં કંઈ ડાઉટ હોય તો પૂછો. બરાબર. તો આ જે વરસાદવાળી સ્ટાઇલ કીધી એક એ વસ્તુ. આ સિવાય પણ વોટર સાયકલની અંદર બીજો પણ એક રોલ રહેલો છે. એ કયો? તો કે એ વનસ્પતિનો, જે મેં તમને ચલાવી દીધેલો છે, અત્યારે ફરીથી ચલાવી દઉં. આપણે જોઈએ તમને યાદ છે કે નહીં. એક મેં તમને કીધું હતું, એક કીવર્ડ કીધેલો હતો, ટ્રાન્સપિરેશન. ટ્રાન્સપિરેશન એટલે કે બાષ્પોત્સર્જન, બાષ્પીભવન નહીં, બાષ્પોત્સર્જન અથવા ટ્રાન્સપિરેશન. આ શું હતું એ કહી શકશો ખરા તમે? આ શું મતલબ હતો એનો? એ એવું કહેવા માંગતા હતા કે પાંદડા રહ્યા ને, પાંદડા એ વાતાવરણમાંથી પાણીને એ બધું શોષશે, એ વાતાવરણમાંથી પાણીને એ બધું જોવા મળશે. આપણે જોતા હોય કે પાંદડા ઉપર જે પાણીને જળબિંદુને રહેલું હોય, તો એ હકીકતમાં શું છે? ટ્રાન્સપિરેશન, બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે. જો અહીંયા ફોટો પણ આપેલો છે, એક જે ફોટો આપેલો છે ને, આ જે પાંદડા જે છે ને એ ટ્રાન્સપિરેશન કઈ રીતે કરતા હોય, પાંદડાની અંદર આ જે પાણી કઈ રીતે આવતું, એ તો એનું એક બીજું કારણ એ પણ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાયન્ટિફિક રીઝન કહું છું. કયું? તો કે તમને ખ્યાલ હશે કે મૂળ રહ્યા ને, મૂળ વાટે પાણી આવતું હોય. પાંદડામાં કોઈ પણ વૃક્ષ છે તો વૃક્ષમાં દરેક જગ્યાએ પાણી કઈ રીતે પહોંચશે? તો કે મૂળ વાટે જ પહોંચશે.
અંદર એક રીતે એવું સ્પેશિયલ મિકેનિઝમ હોય કે મૂળ જે છે મૂળ એ પાણીને ખેંચે, મૂળ પાણીને ખેંચે, ધીમે ધીમે એ મૂળમાંથી પાણી જાય પ્રકાંડમાં એટલે કે થડમાં, પછી ધીમે ધીમે જાય ડાળીઓમાં અને પછી ધીમે ધીમે જાય પાંદડામાં, સૌથી છેલ્લે પાંદડામાં જાય. આટલી તો ખબર પડી જ નહીં. મૂળ પાણી ખેંચશે, સૌથી છેલ્લે ક્યાં જશે? પાંદડામાં, અને પાંદડા એ પાણી ધીમે ધીમે બહાર કાઢશે, અને પાંદડાએ એ પાણી ધીમે ધીમે બહાર કાઢ્યું તો એનું પણ બાષ્પીભવન થઈ, એનું પણ ઇવેપોરેશન થઈ અને વાદળાને એવું બધું બનશે. એટલે કહેતા હોય છે કે જંગલ વાવવાથી વરસાદ આવતો હોય છે, બરાબર. તો પહેલાં તો આ ટ્રાન્સપિરેશન બાષ્પોત્સર્જન ખબર પડી ગઈ. ટ્રાન્સપિરેશન બાષ્પોત્સર્જનની અંદર મૂળનો શું રોલ છે એ ખબર પડી કે નહીં? હા, ચલો, રાઈટ. હવે અહીંયા તમને એ ખબર પડી ગઈ કે મૂળ જે છે, તો ઇન શોર્ટ મૂળ વાટે પાણી સમગ્ર વનસ્પતિની અંદર પહોંચશે અને સૌથી છેલ્લે પાણી જે છે ને એ પાંદડા સુધી પહોંચશે. આટલી વસ્તુ ખબર પડી. ચલો, હવે હું તમને એક બીજો ટોપિક ચલાવી દઉં જે આમાં નથી, આની એન્વાયરમેન્ટ પર્યાવરણનો ટોપિક છે, પણ અહીંયા વાત ચાલે છે એટલે હું તમને કહી દઉં. તો મૂળથી તે પાંદડા સુધી પાણી પહોંચે. હવે તમે એક વસ્તુ યાદ રાખી લો. ચલો, તમે વિચારીને કહો. જો કોઈ વૃક્ષના પાંદડા મોટા હશે, જો કોઈ વૃક્ષના પાંદડા મોટા હશે તો એને પાણી કેવું મળતું હશે? વધારે મળતું હશે કે ઓછું મળતું હશે? વિચારીને કહો તો. રાઈટ, એને વધારે પાણી મળતું હશે. કેમ? કારણ કે જો એને વધારે પાણી મળશે તો જ એનો ગ્રોથ થશે ને. પાંદડા મોટા છે એનો મતલબ શું? કે એનો ગ્રોથ વધુ છે, એનો વિકાસ વધુ છે. તો પાંદડા મોટા છે એનો મતલબ એમ કે એને વધારે પાણી મળે છે. કોઈ પણ જગ્યાએ જોઈ લેવાનું, જ્યાં પાંદડા મોટા છે એનો મતલબ શું? એનો મતલબ શું? કે એને વધારે પાણી મળે છે. વિષુવવૃત્ત ઉપર જે જંગલો ને એ બધા આવેલા હોય તો અહીંયા એ કેવા હોય? પાંદડા અહીંયા વધુ, એના પાંદડા મોટા હોય. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ હવે તમે વિચારો કે જ્યાં વરસાદ વધુ હશે અને જ્યાં પાણીને એ બધું વધારે મળતું હશે તો ત્યાંના વૃક્ષોની હાઇટ, ઊંચાઈ જે છે એ કેવી હશે? વધારે હશે કે ઓછી હશે? તો અહીંયા ઊંચાઈ પણ વધારે હશે. અહીંયા ઊંચાઈ પણ કેવી હશે? વધારે હશે. તમને જાણીને નવાઈ લાગશે. વિષુવવૃત્તીય જંગલો જે છે કે જેને વરસાદી જંગલો, કે જેને રેઇન ફોરેસ્ટ, કે જેને બારમાસી જંગલો, એવરગ્રીન ફોરેસ્ટ કહેવામાં આવે છે. તો અહીંયા ઊંચાઈ પણ વધુ છે અને પાંદડાની લંબાઈ જે છે એ પણ વધુ છે. બરાબર, આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. તો હવે તમે વિચારો કે રણ પ્રદેશની અંદર જે છે, રણ પ્રદેશની અંદર જે વનસ્પતિ જોવા મળે ને, તો એ કેવી વનસ્પતિ જોવા મળે છે? તો કે રણ પ્રદેશની અંદર તો કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? કાંટાળી વનસ્પતિ. તમને જાણી અને નવાઈ લાગશે કે આ જે કાંટાળી વનસ્પતિ, આ જે કાંટા જે છે ને, કાંટા હકીકતમાં એ પાંદડું છે. શું તમને આ વાત ખબર હતી? હકીકતમાં જે કાંટા રહ્યા ને એ પાંદડું છે. હકીકતમાં કાંટા રહ્યા એ પાંદડું છે. પણ રણ પ્રદેશની અંદર એટલું બધું પાણી મળતું નથી. એટલું બધું પાણી મળતું નથી ને એટલે પાંદડાનો વિકાસ જ થતો નથી અને એ એકદમ નાના સૂક્ષ્મ કાંટા સ્વરૂપની અંદર સમેટાઈ જાય છે અને એનો એટલો વિકાસ થતો નથી. ખ્યાલ આવ્યો કે હકીકતમાં પાંદડું અને કાંટા બે એક જ છે, પણ કાંટાનો વિકાસ થાય તો પાંદડું બને અને પાંદડાનો વિકાસ રૂંધાઈ જવાથી એ કાંટાની અંદર પરિણામ પામી જાય છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? 5મા કે 6ઠા ધોરણની વિજ્ઞાનની પુસ્તકની અંદર આ આખી ઘટના આપેલી છે. આની ઉપરથી યુપીએસસીએ પ્રશ્ન પૂછેલો હતો કે રણ પ્રદેશની અંદર જે વનસ્પતિ જોવા મળે એની વિશેષતાઓ બાબતે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન એવું આપેલું હતું કે રણ પ્રદેશની અંદર જે વનસ્પતિ જોવા મળે તો એના પાંદડા નાના હોય છે. વિધાન સાચું પડશે ખોટું પડશે? તો કે પાંદડા નાના હોય છે. બીજું વિધાન એવું પૂછેલું હતું કે આ જે વનસ્પતિઓ જે છે, આ વનસ્પતિઓ મોટે ભાગે કાંટાળી વનસ્પતિ હોય છે અને અહીંયા થોરને ઇંગ્લિશમાં કહેવાય કેક્ટસ. થોર અને કેક્ટસ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. વિધાન સાચું પડશે ખોટું પડશે? તો કે સાચું પડશે. કેમ? કારણ કે કાંટાળી હોય છે અને કાંટાળી એને જ ઇંગ્લિશમાં કહેવાય કેક્ટસ, જેની માટે બીજો ગુજરાતીમાં શબ્દ છે થોર. અને ત્રીજું વિધાન પૂછેલું હતું કે અહીંયા જે વનસ્પતિના પાંદડા જે છે એ વેક્સી પ્રકારના હોય. વેક્સી એટલે કે વેક્સ એટલે કે ચીકણાહાટ પ્રકારના હોય. તમે થોર જોયેલું હોય, તમે એલોવેરા જોયેલું હશે. એલોવેરા, તો એલોવેરાની અંદર તમે જોયેલું હશે ને કે એ ચીકણાહાટ હશે. એલોવેરા જે રહ્યું ને એ હકીકતમાં એક કાંટો છે અને એ હકીકતમાં પાંદડું જ છે. એલોવેરાનું ઝાડ, કુંવારપાઠું ગુજરાતીમાં કહેવાય, એને મગજમાં ઇમેજિન કરો તો હકીકતમાં એ એનું પાંદડું જ છે. એવું પાંદડું શા માટે બનેલું છે? તો કે ગ્રોથ, પાણી એટલું બધું નથી મળતું એટલે. ઓકે, ખ્યાલ આવ્યો? તો એના પાંદડા જે છે વેક્સી ચીકણા હશે. શા માટે ચીકણા હશે? કારણ કે એની અંદરનું વેક્સ, એની અંદરની ચીકણાહટ જે છે એ વનસ્પતિનું મિકેનિઝમ અંદરનું એવી રીતનું રહેશે કે જેના કારણે એ વધુ લાંબો સમય સુધી જે છે એ પાણી સ્ટોર કરી શકે. કારણ કે નહીં તો રણ પ્રદેશની અંદર ફટાફટ જે છે એ શું થશે? એનું બાષ્પીભવન થઈ જશે અને કોઈ પાણી બચશે જ નહીં. પરંતુ આવી રીતે ચીકણાહટ પ્રકારના, વેક્સી પ્રકારના હશે તો બાષ્પીભવનથી જે છે, બાષ્પીભવનથી બચવા માટે મદદ મળશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સમજાણું?
તો તમે વિચારો આ આખો કોન્સેપ્ટ 5મા 6ઠાની વિજ્ઞાનની અંદર આપેલો છે. યુપીએસસી આ પ્રશ્ન પૂછેલો છે, જીપીએસસીમાં પૂછાયેલો નથી, પણ વહેલા મોડા પૂછાશે મને એવું લાગે છે. બરાબર. અને આમાં તમે વિચારો કે હવે આવો પ્રશ્ન પૂછે અને કોઈ એવું કહે કે યુપીએસસીનો પ્રશ્ન કોપી કરીને પૂછ્યો કે ઓલું કર્યું પેલું કર્યું, તો હું એવું માનું છું કે આ વાત યોગ્ય નથી. કેમ? કારણ કે 6ઠ્ઠા ધોરણની બુકમાં આપેલું છે તો તમારે વાંચવું પડે. ઓકે, ચલો. હવે બીજી વસ્તુ, આ વનસ્પતિ ચક્ર બાબતે અલગ અલગ બાબત આપેલી છે, એ તમે એકવાર વાંચી લેજો તમારી રીતે. બાકી ઓલમોસ્ટ મેં બધી વસ્તુ મેં ચલાવી દીધી છે કે જળચક્ર એટલે શું, બાષ્પોત્સર્જન એટલે શું, એ બધું ચલાવી દીધું. અને એની સાથેનો આ ટોપિક મહત્વનો કે જે મને પૂછાય એવો લાગતો હતો એ પણ મેં ચલાવી દીધો. બરાબર. ચલો, આગળનો હવે ટોપિક છે સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ. પહેલાં તો ભૂપૃષ્ઠ શબ્દ આવે તો તમે શું સમજો? ભૂપૃષ્ઠ એટલે કે ભૂ એટલે કે જમીન, જમીન ઉપર આવેલી તમામ વસ્તુ. ભૂપૃષ્ઠને ઇંગ્લિશમાં કહેવાય લેન્ડસ્કેપ અથવા લેન્ડફોર્મ્સ. લેન્ડસ્કેપ અથવા લેન્ડફોર્મ. પૃથ્વીની જમીન ઉપર, ભૂ એટલે જમીન ઉપર આવેલી તમામ વસ્તુ. જમીન ઉપર શું આવેલું છે? તો કે પર્વત આવેલા છે, મેદાન આવેલા છે, ઊંચ પ્રદેશ આવેલા છે, નદી આવેલી છે, ખીણ આવેલી છે, વેલી આવેલી છે, તમામે તમામ વસ્તુ. બરાબર. મેં તમને ત્યારે પણ કીધું હતું, ગમે ત્યારે આવો ભૂપૃષ્ઠ શબ્દ આવે તમારા મગજમાં તરત આવી જવું જોઈએ. અને એ બધાના નામ પણ ફટાફટ એકી સાથે આવી જવા જોઈએ કે નદી, મેદાન, ઊંચ પ્રદેશ, પર્વત, ડુંગર, ખીણ, આ બધા વસ્તુ. બરાબર. તો સેમ એવી જ રીતે સમુદ્રની અંદર પણ ભૂપૃષ્ઠ રહેલું છે. સમુદ્રની અંદર પણ ભૂપૃષ્ઠ આવેલું છે. તો એનો મતલબ શું? કે સમુદ્રની અંદર પણ આવી સંરચના જે છે આવેલી હશે. ચલો, અહીંયા હું તમને એક બીજી વાત કહી દઉં. આપણે જોયું કે ભૂમિ એટલે કે જમીન અને સમુદ્ર, આ બેની અંદરથી વધારે પ્રમાણ કોનું છે? તો કે સમુદ્રનું. કારણ કે 70 અથવા 78% આજુબાજુ પાણી આવેલું છે. 70 યા 78% આજુબાજુ પાણી આવેલું છે. પરંતુ અહીંયા હવે હું તમને મારી રીતે બીજી વાત કહું. એક રીતે જોઈએ ને તો ભૂમિ એટલે કે જમીન અને સમુદ્ર, આ બંનેની અંદર ભૂમિ એટલે કે જમીનનું પ્રમાણ વધારે છે. જમીનનું પ્રમાણ વધારે છે. કઈ રીતે કહેતો? કારણ કે સમુદ્રની અંદર પાણી છે, સાચી વાત, પણ એ પાણીની નીચે તે છે તો જમીન જ ને. પાણીની નીચે પણ છે તો જમીન જ તે. સમજાણું? એટલે ભૂમિ એટલે કે જમીનનું પ્રમાણ વધુ છે. તો સમુદ્રની નીચેની જે જમીન રહે એની ઉપરનું ભૂપૃષ્ઠ પણ જાણવું પડશે ને. સમુદ્રની અંદરની જે જમીન રહે, સમુદ્રની અંદર ઊંડાણમાં જે જમીન રહે, તો ત્યાં પણ પર્વતો, ત્યાં પણ મેદાનો, ત્યાં પણ ખીણ, આવી બધી વસ્તુ આવેલી હશે. ત્યાં પણ ઉચ્ચ પ્રદેશો, આવું બધું આવેલું હશે. બહુ પહેલાં મેં તમને ઉદાહરણ આપેલું હતું કે હિમાલય જે છે, હિમાલય નોર્થ ઇસ્ટની અંદર અસમ, મેઘાલય, એ બધી જગ્યાએથી પછી બંગાળની ખાડીની અંદર ગરકાવ થઈ જાય છે, અંદર ઉતરી જાય છે. તો એનો મતલબ શું? કે અહીંયા સમુદ્રની અંદર એના અવશેષો જોવા મળતા હશે. અને આગળ જઈ અને પુચ્છ સ્વરૂપે જે છે એ અંદમાન નિકોબારની અંદર બહાર નીકળે છે. આ વાત મેં તમને કીધેલી હતી. બરાબર. તો સમુદ્રનું ભૂપૃષ્ઠ એટલે શું? તો કે સમુદ્રના પેટાની અંદર આ જે બધી વસ્તુ આવેલી છે એ. સમુદ્રના ભૂપૃષ્ઠની અંદર મુખ્યત્વે શું આવે? તો કે સમુદ્રના ભૂપૃષ્ઠની અંદર મુખ્યત્વે 4 બાબત આવે. કઈ કઈ 4? તો એક તો ખંડીય છાજલી, કોન્ટિનેન્ટલ શેલ્ફ, ખંડીય છાજલી. પછી બીજું આવે ખંડીય ઢોળાવ એટલે કે કોન્ટિનેન્ટલ સ્લોપ. ત્રીજું આવે ગહન સમુદ્રના મેદાનો, કે આપણે જે જમીનની અંદર જે મેદાન કહીએ એ, આપણે જે ઘાસના મેદાનને બીજા અલગ અલગ મેદાન જોઈએ એ. તો એવી રીતે સમુદ્રમાં ગહન મેદાન, પણ આ મેદાન કેવા છે? તો કે ગહન, ખૂબ ઊંડાણવાળા છે. અને ચોથા નંબરનું આવે ગહન સાગરીય ખાઈ એટલે કે જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રેન્ચ. ટ્રેન્ચ એટલે કે ખાઈ. ખબર પડી કે સમુદ્રનું ભૂપૃષ્ઠ, એમાં 4 બાબત આવશે: ખંડીય છાજલી, કોન્ટિનેન્ટલ શેલ્ફ, ખંડીય ઢોળાવ, કોન્ટિનેન્ટલ સ્લોપ, ગહન સમુદ્રના મેદાનો એટલે કે પ્લેન્સ, અને ગહન સાગરીય ખાઈઓ એટલે કે ટ્રેન્ચ. આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો જેવી રીતે પૃથ્વી ઉપર છે, સેમ એ જ રીતે પૃથ્વીના સમુદ્રની અંદર પણ આ જ વસ્તુ જોવા મળે છે. બરાબર. એ બધી વસ્તુ આપણે જોઈએ. અને અહીંયા જે વસ્તુ આપી એ લાઇનમાં જ આપેલી છે. લાઇનમાં જ મતલબ કે હા, પૃથ્વી આપણે સમુદ્રની અંદર. ચલો, પહેલાં તમે એક વસ્તુ જુઓ, પેજ નંબર 10 ઉપર આવી જાઓ. તમે મને એ કહો કે સમુદ્રનો કિનારો કોને કહેવાય અને સમુદ્રનું ઊંડાણ કોને કહેવાય? ચલો, આપણે એવું કહી શકીએ કે જ્યાં આપણે ઊભા રહી શકીએ, અથવા જ્યાં જમીનને, માટીને, રેતીને એવું જોવા મળતું હોય, જ્યાં રેતી આપણને જોવા મળતી હોય ને, એને કિનારો કહેવાય. એને કિનારો કહેવાય. અને જેમ જેમ અંદર જતા જઈએ પાણી બાજુ, જેમ અંદર પાણી બાજુ જતા રહીએ, એમ ઊંડાઈને એ બધું આવતું છે. તો ગમે ત્યારે કિનારો શબ્દ આવે ને એટલે તમારે સમજી જવાનું કે શું. બરાબર. આપણે જવું ભાઈ. અથવા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એકદમ સહેલી વસ્તુ હું તમને કહું. શબ્દ યાદ રાખો, બીચ. તમે જોયેલું હશે, તમે એવું કહેતા હશે કે અમે બીચમાં ફરવા જઈએ છીએ. ગોવા બીચ, દમણની અંદર બીચ આવેલો છે, દીવની અંદર બીચ આવેલો છે, અલગ અલગ નાગવા બીચ ને
દેવિકા બીચ, બરાબર, અને ઘણા બધા અત્યારે તો કેમ્બોલિન બીચ ને ઘણા બધા બીચ આવેલા છે, બરાબર, ભારતમાંય આવેલા છે, દુનિયામાંય આવેલા છે. તો પ્રશ્ન ગમે ત્યારે કોઈ વ્યક્તિ એવું કહેતું હશે તો એમ જ કહેતું હશે ને કે બીચ ઉપર ફરવા જઈએ, એવું કહેશે કે દરિયાના પેટાળમાં ફરવા જઈએ, ત્યાં તો જઈ જ ન શકે. તો ઇન શોર્ટ, કિનારો એટલે શું? કિનારો એટલે બીચ. આટલું યાદ રાખી લો. કિનારો એટલે શું? બીચ કે જ્યાં ફરવા જઈ શકે. મૂવીની અંદર, પિક્ચરની અંદર ગોવાના બીચની અંદર કે ઓલી બેન્ચીસ નાખીને ચશ્મા પહેરીને અંદર સૂતા હોય, બરાબર, તો એ શું છે? બીચ છે. તો એ કિનારો છે. તો આટલી વસ્તુ પહેલાં મગજમાં ફિટ કરી નાખો. ગમે ત્યારે કિનારો આવે એટલે તમારા મગજમાં એ ફિટ કરી નાખવાનું. એ ચિત્ર આવવું જોઈએ. ઓકે, ખ્યાલ આવ્યો? તો સમુદ્રનો જે કિનારો જે છે, સમુદ્રનો કિનારો, તો સમુદ્રનો કિનારો પહેલાં જ ચાલુ થાય તો એ તો મેદાન જેવું જોઈએ. બીચ રહ્યો, બીચ, એ તો મેદાન જેવો જોઈએ કે નહીં? તો એનું, હા, મેદાન જેવું જોઈએ. તો એને આપણે કહી શકીએ બીચ, બરાબર. એને ગુજરાતીમાં કહે કિનારાનું મેદાન. કહી શકે કે ન કહી શકે? તો કે હા, કહી શકે. પણ જેમ જેમ આગળ જતા જઈએ એટલે કે જ્યાંથી પાણી ચાલુ થાય, જ્યાંથી પાણી ચાલુ થાય, તો એ પાણી ચાલુ થાય તો તરત તો કંઈ ઊંડું હોય નહીં, તરત તો કંઈ ઊંડું હોય નહીં. એટલે એને કહેવાય ખંડીય છાજલી. જ્યાં સુધી બહુ ઊંડું ચાલુ ન થાય, એટલે કે જ્યાં સુધી આપણે ચાલી અને જઈ શકીએ અથવા તરી શકીએ, તો એને કહેવાય ખંડીય છાજલી, કોન્ટિનેન્ટલ શેલ્ફ. પછી ખંડીય છાજલી પૂરી થાય ને એટલે ઢાળ ચાલુ થાય, ઢલાન ચાલુ થાય, ઢોળાવ ચાલુ થાય, એટલે આવે ખંડીય ઢોળાવ. અને આ ઢળાવ પૂરો થાય ને પછી તો બહુ ગહન વસ્તુ આવે કે જેને કહેવાય ખંડીય ઢોળાવ, અને ગહેરાઈ આવે. અને એ ગહેરાઈની અંદર પણ પછી આગળ સપાટ જેવી વસ્તુ આવે કે એને કહેવાય ગહન મેદાનો, એટલે કે ઊંડાઈ ઉપર આવેલા મેદાનો. જો એ થોડા સપાટ જેવો હોય, જેવી રીતે આપણે અહીંયા મેદાન હોય એવા તે ઊંડાણમાં હોય, એટલે એને ગહન સમુદ્રીય મેદાનો. અને એ મેદાન જે છે ને એની નીચે પછી તરત જ તે એકાદી ખાઈ આવી ગઈ હોય, તરત જ પછી એકાદી શું આવી ગઈ હોય? ખાઈ આવી ગઈ હોય, તો એને કહેવાય ગહન સાગરીય ખાઈ, ગહન સાગરીય ખાઈ. પછી સમુદ્રની અંદર તે પર્વતમાળા આવેલી હોય તો એને સાગરમગ્ન હારમાળા કહેવાય, સાગરમગ્ન હારમાળા. હિમાલયવાળો મેં તમને ઉદાહરણ આપ્યું કે પૃથ્વીના સમુદ્રના પેટર્નમાં આવેલી હોય. અમુક વાર સમુદ્રની બહાર કોઈ જમીન આવી ગયેલી હોય તો એને ટાપુ કહેવાય, જેમ કે અંદમાનનો ટાપુ, નિકોબારનો ટાપુ, લક્ષદ્વીપના ટાપુ, ઘણા બધા ટાપુ, બરાબર. માલદીવ ખુદ એક ટાપુ છે, જાપાન ખુદ એક ટાપુ છે, બરાબર. અને એની પછી ઊંચાણવાળો વિસ્તાર આવે તો એને ગુયોટ ને એવું કહેવાય. તો ઇન શોર્ટ, જે ચિત્ર આપેલું છે, આકૃતિ આપેલી છે, તમને ખબર હોય છે. પ્રશ્ન તમને પૂછાઈ જશે શું? કે સમુદ્રના કિનારાથી ઊંડાણ તરફ જતા ક્રમમાં ગોઠવો. સમુદ્રના કિનારાથી ઊંડાણ તરફ જતા ક્રમમાં ગોઠવો. કોને? તો કે ખંડીય છાજલી, ખંડીય ઢોળાવ, ખંડીય ઉભાર, ગહર સાગરીય મેદાન, ટ્રેન્ચ. તો આ બધાને તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, સમજાણું કેવો પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરી શકાય? ચલો, હવે આપણે જોઈએ કે ખંડીય છાજલી, કોન્ટિનેન્ટલ શેલ્ફ શું છે. તો કે આપણે જોયું કે બીચ પૂરો થાય, બીચ એટલે કે તટીય મેદાનનો જે કિનારાનું મેદાન, ગુજરાતીમાં એને શું કહેવાય? કિનારાનું મેદાન. આપણે કિનારાના મેદાન અમુક જોયા હતા. તમને યાદ છે કિનારાના મેદાનના નામ યાદ છે કંઈના? રાઈટ. આપણે કાઠિયાવાડનું મેદાન, કોંકણ, મલબાર, કોરોમંડલ, એ બધાના મેદાન જોયા હતા. કોંકણ, મલબાર, કોરોમંડલ. ઉત્તરી સરકારનું મેદાન આપણે જોયું હતું, બરાબર. એ બધા, યસ, રાઈટ, એ બધા શું હતા? કિનારાના મેદાન જ હતા. તો હકીકતમાં એ શું હતા? તો કે બીચ હતા ને, એ બીચ હતા. તો એને એ મેદાન કહેવાય. જેવા મેદાન પૂરા થાય એટલે ચાલુ થઈ જાય ખંડીય છાજલી, કે જ્યાં થોડું ઘણું પાણી ને એ બધું હોય. તો કે ભૂમિખંડોના કિનારા પાસે, એટલે કે મેદાન પાસે આવેલા સમુદ્ર અને મહાસાગરના આશરે એ આ ખંડીય છાજલી કેટલી હોય? તો કે 200 મીટર જેટલી ઊંડાઈવાળા, 200 મીટર જેટલી ઊંડાઈવાળા. અને ફેથમની અંદર જોઈએ તો 100 ફેથમ, સમુદ્રની ઊંડાઈ ફેથમની અંદર માપવામાં આવે તો કે 200 મીટર અથવા 100 ફેથમની ઊંડાઈ સુધીનો જે મેદાની ભાગ જે છે એને ખંડીય છાજલી કહેવાય. વિધાનવાળા વાક્યમાં પૂછાશે, ગમે આ પૂછાશે, આંકડો જે છે એ પણ પૂછાશે. આખા સમુદ્ર તળની અંદર ખંડીય છાજલી કેટલી જગ્યામાં છે? તો કે 8% વિસ્તાર જે છે, 8% વિસ્તાર એ ખંડીય છાજલીમાં છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? જો નીચે બીચવાળું ને એ બધું મેં તમને ચલાવી દીધું, બરાબર. બીચનો ફોટો ને એ બધું આપેલું છે. હવે ખંડીય છાજલી જે છે એ એની પહોળાઈ જે છે એની અંદર ઘણો તફાવત જોવા મળે, કારણ કે બધે હરખું તો હશે નહીં. જેમ કે દક્ષિણ અમેરિકાની અંદર એની પહોળાઈ 15 થી 20 કિલોમીટર છે, આફ્રિકાની અંદર એની 80 થી 120 કિલોમીટર છે, જ્યારે આર્કટિક મહાસાગરની અંદર તો 500 કિલોમીટર કરતાં પણ વધુની પહોળાઈ જે છે એ જોવા મળે છે, બરાબર. તો ખંડીય છાજલી વિશે ખ્યાલ આવી ગયો કે નહીં? ખંડીય છાજલીની સરેરાશ પહોળાઈ જે છે એ 65 કિલોમીટર છે અને એની ઊંડાઈ સરેરાશ 130 મીટર છે. ખંડીય છાજલી સમુદ્ર કિનારેથી શરૂ થઈ અને ખંડીય ઢોળાવ પર પૂરી થાય છે. તો એ તો આપણને ખબર પડી જાય ને, કારણ કે ત્યાંથી તો પછી ખંડીય ઢોળાવ ચાલુ થઈ જાય તો પછી પૂરી થઈ જ જાય, બરાબર. હવે વાત કરીએ કે સૂર્યપ્રકાશ જે છે એ 200 મીટર એટલે કે 600 ફૂટની ઊંડાઈ સુધી પહોંચતો હોવાથી ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્રીય વનસ્પતિ અને સમુદ્રીય જીવસૃષ્ટિનો વિકાસ થયો છે. હવે તમે વિચારો, આવો ક્વેશ્ચન પૂછાઈ ગયા, આ તો ઓબ્વિયસ ક્વેશ્ચન છે કે વધુ જીવસૃષ્ટિ ક્યાં જોવા મળશે? ખંડીય છાજલીની અંદર કે
ટ્રેન્ચની અંદર, ઢોળાવની અંદર ક્યાં જોવા મળશે? ખંડીય છાજલીમાં જોવા મળશે કે ટ્રેન્ચ ખાઈની અંદર? છાજલીમાં જોવા મળશે. કેમ? કારણ કે ત્યાં જ સૂર્યપ્રકાશ જોવા મળે છે, ત્યાં જ સૂર્યપ્રકાશ જોવા મળે છે. તો સમુદ્રની અંદરની જે માછલીઓ છે, સમુદ્રની અંદરની જે વનસ્પતિ છે, ચલો પહેલાં તો વિચારો એક રીતે. ચલો હું તમને કહું કે આખી સમુદ્રની જે આખી ઇકોસિસ્ટમ છે અથવા એની આખી ફૂડ ચેઇન, એની આખી આહાર કડી અથવા એનું ફૂડ વેબ જે છે ને, એનું જો કોઈ મુખ્ય વસ્તુ હોય ને તો એ છે પ્લેન્કટન. એ શું છે? પ્લેન્કટન. પ્લેન્કટન શું છે? તો કે પ્લેન્કટન જે છે ને એ એક પ્રકારની વનસ્પતિ છે. પ્લેન્કટન શું છે? એક પ્રકારની વનસ્પતિ. તો હવે તમે વિચાર કરો, પ્લેન્કટન વનસ્પતિ છે તો શું એ સૂર્યપ્રકાશ વગર ઉગી શકશે? તો કે નહીં ઉગી શકે, કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં તો એ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને પછી ઉગશે. અને આ પ્લેન્કટન જે છે ને, આ પ્લેન્કટનને તો માછલી ખાશે. આ પ્લેન્કટનને શું ખાશે? માછલી ખાશે. અને નાની માછલીને મોટી માછલી ખાશે. સમજાણું? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે વિચારો, પ્રશ્ન પૂછાઈ જશે કે સમુદ્રમાંથી પ્લેન્કટનની હાજરી ગાયબ થઈ જાય તો શું થશે? માછલીઓની સંખ્યા વધશે કે માછલીઓની સંખ્યા ઘટશે? માછલીઓની સંખ્યા ઘટશે ને, કારણ કે હવે પ્લેન્કટન મરી ગયા તો પછી માછલી કોની ઉપર? માછલી પણ ઓટોમેટિક મરવા લાગશે. ઓકે, આવા પ્રશ્ન પણ પૂછાતા હોય છે. તો મતલબ કે પ્લેન્કટન એ પાયાનો એકમ છે. તો એની માટે મહત્વની વસ્તુ શું છે? સૂર્યપ્રકાશ. અને સૂર્યપ્રકાશ તો 200 મીટરની ઊંડાઈ સુધી જ જઈ શકે છે, 600 ફૂટની ઊંડાઈ સુધી જ જઈ શકે છે. તો 200 મીટરની ઊંડાઈ સુધી જ જઈ શકે, મતલબ કે કોન્ટિનેન્ટલ શેલ્ફ જે ખંડીય છાજલી જે છે ત્યાં જ વધુ માત્રામાં જોવા મળશે, ત્યાં જ વધુ માત્રામાં જોવા મળશે. પહેલી વસ્તુ આ, બરાબર. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કદાચ જો આ વસ્તુ કંઈ બુકમાં નહીં આપેલું હોય પણ ગમે આપેલી હોય તમારે તો આ ટીક કરવાનું છે. પણ બીજી એક વસ્તુ હું તમને કહું, કદાચ એવું પણ બની શકે કે મરિયાના ટ્રેન્ચ અથવા જે ખાઈને એ બધું આવેલું છે ત્યાં પણ અમુક પ્રકારની સજીવ સૃષ્ટિ જોવા મળતી હોય કે જે હજી આપણે ગોતેલી જ નથી. આ તો આપણે આની પહેલાં જ વાત થયેલી છે ને કે પૃથ્વીના પેટર્નમાં તો આપણે ખાલી 12 કિલોમીટર જ ગયેલા છીએ. એવી જ રીતે સમુદ્રની ઊંડાણમાં પણ 12 કિલોમીટર જ ગયેલા છે. કદાચ એવું પણ બની શકે કે આ ઊંડાણમાં એકાદી નવી જ સજીવ સૃષ્ટિ વસતી હોય કે જેનું હજી આપણને નામે ખબર નથી. એવું પણ બની શકે, પણ એ તો કલ્પના છે, હજી સાબિત થયેલું નથી. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે અત્યારે શું, આપણે જેટલું જાણીએ છીએ, આપણું જેટલું નોલેજ એઝ ઓફ અવર બેસ્ટ નોલેજ, આપણી જાણકારી અનુસાર સૂર્યપ્રકાશ 200 મીટર ઊંડાઈએ જઈ શકે. એટલે ખંડીય છાજલી ઉપર સજીવ સૃષ્ટિ જે છે એ જોવા મળે છે. વિધાનવાળા વાક્યમાં પૂછાય તો ટીક મારી દેવાનું. અને એટલે જ તો અહીંયા મત્સ્યપાલન ઉદ્યોગ જોવા મળશે, કારણ કે પ્લેન્કટન ને એ બધું અહીંયા જ જોવા મળશે. પ્લેન્કટન માટે સૂર્યપ્રકાશ હોવો જરૂરી છે. મત્સ્યપાલન, ફિશરીઝ એક્ટિવિટી અહીંયા જોવા મળશે. ખ્યાલ આવ્યો? ખંડીય છાજલી જે છે એની સરેરાશ પહોળાઈ 65 કિલોમીટર અને ઊંડાઈ 150 કિલોમીટર છે. આ જ્યાં પૂરું થાય ત્યાંથી ખંડીય ઢોળાવને એ બધું ચાલુ થાય. ઓકે, ખ્યાલ આવ્યો? નહીં આમાં કંઈ ડાઉટ હોય તો પૂછો. જો સમુદ્રની ઊંડાઈ જે છે એ ફેથમમાં માપવામાં આવે છે. 1 ફેથમ એટલે 6 ફૂટ. તો આ પણ તમે યાદ રાખી શકશો. 1 ફેથમ એટલે 6 ફૂટ. હવે પછી ચાલુ થાય ખંડીય ઢોળાવ. તો કે ખંડીય ઢોળાવ જે છે તો એના વિશે તમને ખબર હોય છે કે ખંડીય છાજલી પૂરી થાય ને એટલે સમુદ્રની ઊંડાઈ એકાએક વધવા લાગે છે. ચલો, તો એમાં જે લખેલું છે તમે એકવાર વાંચી લેજો. એ કંઈ એટલું બધું ચલાવવાની પ્રક્રિયા છે નહીં, વાંચશો એટલે ખ્યાલ આવી જશે. હવે આ જે ખંડીય ઢોળાવ જે છે ને એની એવું માનવામાં આવે છે કે એ સ્તરભંગ એટલે શું આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. અથવા ગેડીકરણ એટલે કે ફોલ્ડની પ્રક્રિયા એના દ્વારા જે છે એ થયેલી હોય એવું માનવામાં આવે છે. એટલે કે પૃથ્વીની અંદરની જે આંતરિક સંરચના એના કારણે સ્તરભંગ કે ગેડીકરણની પ્રક્રિયાથી થયેલી હોય એવું માનવામાં આવે છે. તો એક મહત્વનો પોઈન્ટ છે, વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું? તો કે આ ખંડીય ઢોળાણ જે છે, ખંડીય ઢોળાવ એ એક રીતે આપણે એવું કહી શકાય ખરા કે એ જે છે એ બંનેની વચ્ચેનો વિસ્તાર છે. એ એક રીતે બંનેની વચ્ચેનો વિસ્તાર છે એવું કહી શકાય ખરા? કોની વચ્ચેનો વિસ્તાર છે? જો નીચે પેજ નંબર 19 ઉપર આપેલું છે કે ખંડીય છાજલી અને ગહન સમુદ્રીય મેદાન એની વચ્ચેનો જોડાતો સંક્રાંત ભાગ. સંક્રાંત શબ્દ યાદ રાખી લો. સંક્રાંત શબ્દ એ ગુજરાતી શબ્દ છે પણ તો એ ખબર ન પડે. સંક્રાંતનો મતલબ થાય વચગાળાનો સમય અથવા વચ્ચેનો ગાળો, વચ્ચેનો સમય કે વચગાળાનો. તો જે ખંડીય છાજલી પહેલાં ચાલુ થાય પછી શું આવે તો કે સમુદ્રીય મેદાન આવે. તો એ બંનેની વચ્ચેનો ભાગ જે છે એ ખંડીય ઢોળાવ છે. તો એ સંક્રાંત ભાગ છે એ બંનેની વચ્ચેનો મેદાન છે. પરીક્ષામાં વિધાનવાળા વાક્યમાં આ વસ્તુ પૂછી લેશે. ખ્યાલ આવ્યો કે નહીં? ખંડીય ઢોળાવની અંદર ઊંડાઈ જે છે એ ધીમે ધીમે વધતી જશે, બરાબર? તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે ત્રીજા નંબરનું આવી જાઓ, ગહન સમુદ્રના મેદાનો, ડીપ સી પ્લેન્સ. તો આપણે મેદાન જ ઘાસના મેદાન જેમ કે બન્નીના મેદાન તો એને ઇમેજિન કરવાના. સમુદ્રની અંદર પણ આવા જ મેદાન હશે. સમુદ્રના તળની અંદર ઊંડો વિશાળ સપાટ ભાગ ધરાવતી સંરચના આવેલી છે એને ગહન સમુદ્રના મેદાન કહે છે. સાગર તળનું ભૂપૃષ્ઠ વધુ નિયમિત બને છે. એટલે કે તો નિયમિત હોય તો જ તો મેદાન કહેવાય, ઊંચા નીચાણ હોય તો થોડી મેદાન કહેવાય.
તો ઊંડાઈના કારણે જોવા મળે છે 76% ભાગમાં આ મેદાન જોવા મળે છે. તો સૌથી વધુ વિસ્તાર કયો છે? સૌથી વધુ વિસ્તાર મેદાનનો છે, બરાબર. સૌથી વધુ ભાગ જે છે એ મેદાનનો છે. ઓકે, ખ્યાલ આવ્યો. અને મેદાનની અંદર પણ ઢલાન જોવા મળે છે, ઢાળ જોવા મળે છે. એનો સરેરાશ ઢાળ 1 ડિગ્રી છે, સરેરાશ ઢાળ 1 ડિગ્રી છે. અને એની સરેરાશ ઊંડાઈ 6000 મીટર છે. 6000 મીટર એટલે કે 6 કિલોમીટર જેટલી છે, 6 કિલોમીટર જેટલી છે. પેસિફિક મહાસાગર સૌથી મોટો છે, પેસિફિક મહાસાગર સૌથી મોટો છે. અને એટલે જ તો ત્યાં સૌથી વધુ વિસ્તારની અંદર આવા ઊંડાઈના મેદાન આવેલા છે, ડીપ પ્લેન આવેલા છે, ડીપ પ્લેન ઊંડાઈવાળા મેદાન આવેલા છે. અને પેસિફિક મહાસાગરની અંદર જ તે સૌથી ઊંડી જગ્યા આવેલી છે. સૌથી ઊંડી જગ્યા કઈ છે? તો કે મરિયાના ટ્રેન્ચ. મરિયાના ટ્રેન્ચ સૌથી ઊંડી જગ્યા એ ત્યાં જ આવેલી છે. એટલાન્ટિક મહાસાગરમાં ખંડીય છાજલીનું પ્રમાણ વધુ છે. આ બધું વિધાનવાળા વાક્યમાં એ બધામાં પૂછાઈ જશે. આ બધી ફેક્ચ્યુઅલ માહિતી છે, તમારે યાદ રાખી લેવાની, બરાબર. ગહન સમુદ્રીય મેદાનની વાત કરીએ તો એમાં કાંઠાથી ઘણા કિમી દૂર આવેલા હોવાથી નદીઓએ સમુદ્રમાં ઠાલવેલા નિક્ષેપ આ મેદાન સુધી પહોંચતા નથી. આને કારણે મેદાનની સપાટી ઉપરના નિક્ષેપ મુખ્યત્વે સમુદ્રમાં વસતા પ્રાણીઓ અને વનસ્પતિઓના અવશેષો હોય છે, તેમજ સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખીના પદાર્થો હોય છે. આખું વિધાન શું કહેવા માંગે છે? આ તમને વિધાનવાળા વાક્યમાં કઈ રીતે પૂછાશે એ હું તમને સમજો. કે ઊંડા મેદાન જે છે, ગહન સમુદ્રીય મેદાન જે છે, શું ત્યાં નિક્ષેપ કાપ જોવા મળશે? નદીઓનો નિક્ષેપ કે કાપ જોવા મળશે? વિચારીને કહેવું તો ન મળે, કારણ કે નદી તો ત્યાં સુધી પહોંચતી જ નથી. નદી ત્યાં સુધી પહોંચતી નથી. જ્યારે કિનારાના મેદાન જે છે, કિનારાના મેદાનની અંદર નદીનો કાપ ને કચરો ને જે રેતી ને માટી ને નદી જે કોઈ પણ વસ્તુ કાપ ઢસડી અને લાવેલી છે એ જોવા મળશે કિનારાના મેદાનની અંદર, જેને આપણે મુખ ત્રિકોણ પ્રદેશ પણ કહીએ છીએ. જ્યારે ગહન સમુદ્રીય મેદાનની અંદર એ જોવા નહીં મળે. તો આપણે વાત કરીએ, પ્રશ્ન થાય કે તો ગહન સમુદ્રીય મેદાન બને છે કોના કારણે? આપણે જોયું કે કિનારાના મેદાન જે છે તો એ તો નદીના કાપથી બને છે. તો આ કોના કાપથી બને છે? આ કઈ વસ્તુથી બને છે? તો આ તો જે છે ને એ અવશેષોથી બને છે. કોના અવશેષોથી? તો કે સમુદ્રમાં વસતા પ્રાણીઓ, સમુદ્રની અંદર વસતા વનસ્પતિઓ, એ બધાના અવશેષોથી બને છે. ઓકે, ખ્યાલ આવ્યો. અને જ્વાળામુખી પદાર્થોના એનેથી બને છે. વિધાનવાળા વાક્યમાં આ વસ્તુ પૂછી લે છે, બંનેને અરસપરસ કરી નાખશે અને કન્ફ્યુઝ કરશે, બરાબર. ગહન સમુદ્રીય ખાઈઓ, બરાબર, એટલે કે મરીન ટ્રેન્ચ, મરિયાના ટ્રેન્ચ અથવા ટ્રેન્ચ કહેવામાં આવે એને, ટ્રેન્ચ. ઓકે, ટ્રેન્ચ એટલે શું? તો કે જે ગહેરાઈઓ, જે ઊંડા ભાગ જે છે, એક રીતે કૂવા, ટ્રેન્ચ, ખાઈ જે હોય ને, એકદમ સાંકડી જગ્યામાં બહુ ઊંડી જગ્યા હોય, બહુ સાંકડી જગ્યામાં બહુ ઊંડી જગ્યા હોય એને ટ્રેન્ચ કહેવામાં આવે. કમાન આકાર હોય, સાંકડી હોય, બરાબર, દિવાલ જેવા ઢોળાવ હોય ને બધું એકાએક તીવ્ર ઢોળાવ આવી જાય. પેસિફિક મહાસાગરની અંદર ફિલિપિન્સ દ્વીપની બાજુમાં મરિયાના ટ્રેન્ચ આવેલી છે, જે પૃથ્વી ઉપરની ઊંચામાં ઊંચી ખાય છે, એટલે ઊંડામાં ઊંડી ખાય છે, ઊંડામાં ઊંડી ખાય છે. ક્યાં? પેસિફિક મહાસાગરની અંદર ફિલિપિન્સ દ્વીપની બાજુમાં, જેનું નામ છે મરિયાના ટ્રેન્ચ. કેટલી ઊંડી છે? તો કે 11,000 મીટર કરતાં પણ વધુ ઊંડી છે. 11,000 મીટર કરતાં પણ વધુ ઊંડી છે, એટલે કે 11 કિલોમીટર કરતાં વધુ ઊંડી છે. 11 કિલોમીટર કરતાં વધુ ઊંડી. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો તો આપણે ત્યારે ડીલ કરેલો હતો આ ક્વેશ્ચન, બરાબર. ઓકે, હવે સમુદ્રનું જે પાણી જે છે, સમુદ્રનું પાણી, તો એનું તાપમાન હશે. તો એની તાપમાનની ઉપર અસર કરતા પરિબળો આપણે જોઈએ કે સમુદ્રના તાપમાન ઉપર કેવા પરિબળો અસર કરે. હવે તમે વિચારો, આ બધું વસ્તુ ઓલરેડી મેં ચલાવી દીધી છે. આપણો જે એક રીતે બેઝ જે છે ને એ મજબૂત બનાવી દીધો છે. આપણે જ્યારે શરૂઆતના લેક્ચર્સ જે છે ને એમાં કદાચ એવું લાગતું હશે તમને કે આ તો બહુ વાર લાગે છે, બહુ ડિટેલમાં જોઈએ છે, પણ એ એટલા માટે કારણ કે હવે આગળનું તૈયાર રહે. ચલો, આગળ મેં ક્વેશ્ચન પૂછેલો છે કે સમુદ્રના જળનું તાપમાનની ઉપર અસર કરતા પરિબળો નીચેનામાંથી કયા છે? આમાં કયા છે ને કયા નથી એ તમારે કહેવાનું. 1, 2, 3, 4. અક્ષાંશ 1 છે કે નહીં? તાપમાન છે કે નહીં? સૂર્યના કિરણોની કોણીય લંબાઈ એ છે કે નહીં? પવન છે કે નહીં? મહાસાગરીય પ્રવાહ છે કે નહીં? સમુદ્રનો આકાર છે કે નહીં? સમુદ્રનો વિસ્તાર છે કે નહીં? ચલો તમે વિચારીને કહો. પહેલું આપણે 1 by 1 જોઈએ કે સમુદ્રનું તાપમાન જે છે, અક્ષાંશ શું એની ઉપર અસર કરે કે ન કરે? અક્ષાંશ તો એની ઉપર અસર કરશે જ તે. આપણે જોઈ લીધું હતું કારણ કે 0 ડિગ્રીવાળા હશે, વિષુવવૃત્તવાળા હશે, તો ત્યાં ગરમી વધુ હશે, ત્યાં સૂર્યના કિરણો વધુ પડે છે, તો તાપમાન ઊંચું રહેશે, ધ્રુવમાં ઓછું પડશે, બરાબર. ઓલરેડી સાલો પહેલાં સમજી ગયા છે. હવે બીજું, તાપમાન અથવા તો સૂર્યના કિરણોની કોણીય લંબાઈ, શું એ અસર કરશે કે નહીં? સૂર્યના કિરણ એ અસર કરશે. તો કે હા, કારણ કે જો સૂર્યના કિરણો 90 ડિગ્રી પડશે, 90 ડિગ્રી, તો કે સીધા પડશે, કાટખૂણે પડશે, તો પણ તાપમાન કેવું રહેશે? સમુદ્ર જળનું તાપમાન કેવું રહેશે? તો ઊંચું રહેશે, જેમ કે વિષુવવૃત્ત ઉપર રહે છે, તો એ અસર કરશે. પવનની અસર થશે કે નહીં? પવન જે છે, પવનની અસર સમુદ્રના જળ ઉપર પડશે કે નહીં? તો કે હા, પવનની અસર પણ પડશે. મહાસાગરના પ્રવાહ જે છે, મહાસાગરના પ્રવાહ, એની અસર સમુદ્રના તાપમાન ઉપર પડશે કે નહીં પડે? મહાસાગરીય પ્રવાહની અસર પણ પડશે. કેમ? કારણ કે મહાસાગરીય પ્રવાહ 2 પ્રકારના છે, એક તો ઠંડા અને એક તો ગરમ. જો ગરમ પ્રવાહ હશે તો સમુદ્રનું તાપમાન ઊંચું કરી નાખશે, ઠંડા હશે તો નીચું કરી નાખશે, બરાબર.
સમુદ્રના આકારની તાપમાન ઉપર અસર પડશે કે નહીં? સમુદ્રના આકારની. ચલો, સમુદ્રનો આકાર જે છે, સમુદ્રનો આકાર એની પણ સમુદ્ર જળના તાપમાન ઉપર અસર પડશે. આકારની પણ સમુદ્ર જળના તાપમાન ઉપર અસર પડશે. કઈ રીતે? જેમ કે આપણે વાત કરીએ, માની લો કે કેટલી જેવો આકાર હશે. આપણે બંગાળની ખાડી જે છે, બંગાળની ખાડીનો આકાર અને જે વાત કરીએ કે અરબ સાગરનો આકાર, તો બંગાળની ખાડીનો આકાર એ રકાબી ટાઈપનો એવો સાંકડો આકાર છે. એ પ્રકારનો આકાર છે કે જેના કારણે અહીંયા બાષ્પીભવન વધુ થાય છે, સૂર્યના કિરણો ને એ બધું વધુ પડે છે, તો એના કારણે એનું તાપમાન જે છે એ જોવા મળશે એનો. બરાબર. તો સમુદ્રનો આકાર કેવો છે એની ઉપર પણ આધાર રાખે. અમુક સમુદ્રના આકાર ઊંધી રકાબી જેવો હોય, અમુક સમુદ્રના આકાર બહુ પહોળા હોય. બરાબર. એટલે આકાર જે છે એ પણ મહત્ત્વના છે. સાંકડા વિસ્તારની અંદર આકાર આવેલો હોય, સાંકડા વિસ્તારની અંદર, તો જોવા ઓકે, મતલબ આકાર મહત્ત્વનો છે. કે માની લો કે એની અંદર ઊંડાઈવાળા મેદાન આવેલા છે, કે એના કારણ કે ઊંડાઈવાળા મેદાનને આ જે કોન્ટિનેન્ટલ શેલ્ફને એના આધારે તો આકાર નક્કી થશે, તો આકાર પણ નક્કી કરશે. હવે સમુદ્રનો વિસ્તાર જે છે, સમુદ્રનો વિસ્તાર શું એના તાપમાન ઉપર અસર કરશે? તો કે હા, એ પણ અસર કરશે. અત્યારે તો આપણે જોઈ લીધું, કારણ કે જો સાંકડો વિસ્તાર હશે, સાંકડો વિસ્તાર કારણ કે જો સાંકડો વિસ્તાર હશે, બરાબર, સાંકડો વિસ્તાર, તો ફટાફટ બાષ્પીભવન ને એ બધું થશે. બરાબર. તો બાષ્પીભવન વધુ થશે ને સાંકડો વિસ્તાર હશે તો કે ઓછા. બરાબર, સમજાણું? એટલે એના આધારે. બાકી ચલો હવે આપણે ડિટેલમાં જોઈએ. તો આ બધું આપણે ઓલરેડી સમજી ગયા છે, એટલે તમને ખ્યાલ આવ્યો છે. ચલો, હવે શું છે કે સમુદ્ર જળનું તાપમાન એ એનો ભૌતિક ગુણધર્મ છે, અને તાપમાન જે છે ને એ જ અત્યંત મહત્ત્વની બાબત છે. એના કારણે જ બધી વસ્તુ જોવા મળે. તાપમાન એ સૌર વિકિરણોથી ગરમ થાય છે. આપણે ઓલરેડી જોયું, સૂર્યના કિરણોથી ગરમ થાય. બરાબર. સૂર્યના કિરણો જે છે 200 મીટરથી વધારે ઊંડાઈએ જઈ શકતા નથી. 200 મીટર સુધી જઈ શકે છે. 200 મીટર એટલે કે કોન્ટિનેન્ટલ શેલ્ફ, એટલે તો અહીંયા જીવસૃષ્ટિ જોવા મળે છે. અને એટલે તો એ સપાટી વધારે ગરમ હશે. જ્યારે જેમ જેમ નીચે જઈએ એમ તાપમાનમાં પણ સમસ્યા આવતી જશે. સમુદ્રનો નીચેનો ભાગ મોટે ભાગે કેવો હશે? ઠંડો છે. કેમ? કારણ કે અહીંયા સૂર્યપ્રકાશ પહોંચતા નથી. તો મહાસાગરનું સરેરાશ તાપમાન કેટલું છે? તો કે 17 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. પેસિફિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન 90 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. સોરી, 19 ડિગ્રી તાપમાન છે. અને હિન્દ મહાસાગરનું જે છે એ પણ 17 ડિગ્રી છે. આ બધા ફેક્ચ્યુઅલ બાબત છે, તમારે યાદ રાખી લેવાની. બરાબર. વિધાનમાં એમાં પૂછશે કઈ કઈ બાબતો એની ઉપર અસર કરે, એ બધું આપેલું છે. 1 બાય 1 આપણે જોઈએ. વાત કરીએ સૂર્યના કિરણોની કોણીય લંબાઈ કઈ રીતે અસર કરે, ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધી. બરાબર. કાટખૂણે પડશે તો વધુ ફટાફટ ગરમ કરી નાખશે. બરાબર. જેમ કે વાત કરીએ કે ધ્રુવીય પ્રદેશો ઉપર જે છે એ તાપમાન ઓછું રહે છે, કારણ કે આ કિરણો જે છે સૂર્યના એ ત્રાંસા પડે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટા આપેલો છે કે દર અક્ષાંશે 0.50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઘટે છે. દર અક્ષાંશે એક અક્ષાંશ જતા જઈએ તો 0.50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઘટતું જાય. બરાબર. બીજું આપેલું છે કે સમુદ્રના જે ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને આકાર, આ બધું પણ અસર કરશે. જેમ કે બંધિયાર સમુદ્ર આવેલો હશે, સીમાંત સમુદ્ર આવેલો હશે, તો એનું તાપમાન કેવું હશે? બંધિયાર અને સીમાંત, બંધ સમુદ્ર હશે, બંધ, તો એનું તાપમાન કેવું રહેતું હશે? તો કે એનું તાપમાન જે છે એ ઊંચું રહેતું હશે. જ્યારે ખુલ્લા સમુદ્ર હશે, ખુલ્લા સમુદ્ર, તો એનું તાપમાન ઓલાની સરખામણીમાં નીચું રહેતું હશે. ચલો, પછી સમુદ્રનું ભૌગોલિક સ્થાન, બંધ અને ખુલ્લા સમુદ્રમાં વધારે ઊંચું તાપમાન કયા સમુદ્રનું હશે? આપણે જોયું ને કે બંધ સમુદ્રનું તાપમાન વધારે ઊંચું રહેશે. કેમ? કારણ કે બંધ જે હશે તો એ તો વધુ ને વધુ સૂર્યપ્રકાશને એટ્રેક્ટ કરશે. આ એક રીતે મેગ્નેટ જેવી એવી રીતે ઇમેજિન કરો. બરાબર. આપણે અથવા આગવાળો મેં તમને એક્ઝામ્પલ આપ્યું એના આધારે ઇમેજિન કરો. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણું કે સમજાવું ફરીથી? બંધ અને ખુલ્લામાં વધારે ઊંચું તાપમાન કોનું હશે? બંધ સમુદ્રનું તાપમાન વધારે ઊંચું હશે. બરાબર. ચલો, આપણે વાત કરીએ કે બાલ્ટિક સમુદ્ર અને હડસનના ઉપસાગર ઉપર આસપાસની ભૂમિખંડોની અસર હોવાથી ખુલ્લા સમુદ્ર કરતાં ત્યાંના તાપમાન નીચે હોય છે. ખુલ્લા સમુદ્ર કરતાં બંધ જે છે એ વધુ હોય છે. બરાબર. એટલે કે ખુલ્લા સમુદ્રના નીચા હોય છે. રાતો સમુદ્ર રણ પ્રદેશથી ઘેરાયેલો હોવાથી તેનું તાપમાન ઊંચું રહે છે. ચલો, રણ પ્રદેશથી ઘેરાયેલો છે એનો મતલબ શું? કે બંધ સમુદ્ર છે. તો એનો મતલબ એનું તાપમાન કેવું રહે છે? ઊંચું રહે છે. મતલબ કે ગરમી વધુ રહે છે. બરાબર. હવે પવન કઈ રીતે અસર કરે તો એ આપેલું છે. હવે પવનમાં કેવું હોય, આપણે બહુ પહેલાં જોયેલા છીએ. જો પવન ધ્રુવ પ્રદેશો ઉપરથી આવતા હશે, તો એ ઠંડા પવન હશે. બરાબર. તો તાપમાનને એ રીતે અસર કરશે. જો જમીન પ્રદેશ ઉપરથી પવન આવતા હશે તો એ ગરમ પવનો હશે, તો એના આધારે જે છે એ અસર કરશે. બરાબર. આપણે જોયું હતું કે ટ્રેડ વિન્ડ્સ
વ્યાપારી પવનો અથવા કાયમી પવનો, તો એ તો મુખ્યત્વે વિષુવવૃત્ત ઉપર જોવા મળે છે. તો એ પવનો કેવા છે? તો કે એ ગરમ પવનો છે. તો એ એની આજુબાજુના સમુદ્ર જળની અંદર શું કરશે? તાપમાનમાં ઘટાડો કરી નાખશે, કારણ કે ગરમ પવન છે એટલે. બરાબર, તો આ બાકી તમે વાંચી લેજો, તમને ખ્યાલ આવી જશે. ઓકે, હવે મહાસાગરના પ્રવાહ જે છે એ કોલ્ડ વિન્ડ્સ, આપણે ગરમ પ્રવાહ અને ઠંડા પ્રવાહ ઓલરેડી આપણે વાત થઈ ગઈ. બરાબર, કંઈ ડાઉટ હોય તો પૂછો આટલામાં.